કાકા તમે મજમાં પૈસા હેડ કરીને ના કરી દેજો બરે કરી આલું ચેક કર બસ ને તો બસ દાદા છૂટી ગયો 400 છૂટી બચ્ચા નાખી દે હવે કામેલી પાર્ટી ના જોય નહીં ખાતી નહીં ખાતી આ પૈસા લઈને તું હેડ જો કે કાકા બહાર હેડ મૂકો લે હવે કેડ કાકા આ પૈસા છે ને તે વ્હાઈટ કરાવવાના છે આપણા પાંચ કલર તો પડ્યો આપણે ગેરેજ કરી દઈએ વ્હાઈટ ના કાકા એ નહીં તો પૈસા બહુ આંકડા નહીં લખેલા આવતા વો વો હા એટલે આપણે હાલ પૈસા કાઢીએ ને ભાઈ તો બધાને ખબર પડી જાય કે જેના આપણે કોકને ચોરીલા નાખ્યા હોય ને એ ખબર પડી જાય એટલે એ હું કરાવતો આવું કમ્પ્લીટ વ્હાઈટ હાલ રેટ જા આવો હો નવે એકલો તો જાય આ બીજા કોઈને હંગાત લઈ જા કયા લેજો હું જતો આવું સાહેબ કાકા છો હમણાં એકલા તને લૂંટી નાખીએ અમે ના નથી નાખી દો આપણે આ જાકો વાતનો મોન કર હવે કાકા અત્યારે કોઈ વિશ્વાસ ના કરાય કોઈને અંગાત નહીં લઈ જાઉં હું એકલો જતો આવું પૈસા પાછા વધારી થયેલા આપણા જોડે હા જલ્દી જા જઈને આવતો રે આ ઠાકા જોજો વરસાદ ના પલળી પડીને કાળા મેચ થઈ જાય એના પર કોઈક સાદરું બાર ઢોકવું પડશે છોકરો એટલા બધા પૈસા લઈને જો એને કોઈ રસ્તામાં લૂંટી ના લે વારું પછી મારે હોગવા જવું પડશે એટલે તું તો કઈ નો જોઈ કાકા તો થોડી વાત થાય પૈસા કરીને કેટલા લાયો? હા કરીને લાયો લેડ હવે ઘરમાં કાકા હા લો ઠેલો મિલ દો લે આઈ મિલી હેડો બાર હેડો વાત કહું બધી વાત કહું છોકરાઓ કરીને આવ્યો કે હવે આટલા બેહો કાકા આપણા જોડે 5 લાખ રૂપિયા હતા ને એમાંથી 10 લાખ ના આલ્યા એટલા બધા હલાઈ ના કાકા તો સારું તું મારા ભાઈ બને ઓછા લીધા ના કામ તો બીજા કેટલા લોય એને 10 આલે ને બીજા તો 11 ને 12 એટલા લોય એટલા બધા હા એ મારા ભાઈ બને તો એટલે હવે હું કરશું કાકા પૈસા બીજા જ પૈસા આલી ઉપલા 3 જણા ના લે કાકા બધાને 45,000 રૂપિયા થયા જા લે હું લેતા આવું જલ્દી જઈને આલીને આવજે આ પૈસા આયા તો સારું કર્યું આટલું દેવું તું પૂરું થયું મજૂરી કરી કરી મરી જાત તોય આમ પૈસા ના આલે પર એ છોકરા કેટલી વાર તું તો કઈ નો લેવા જોઈ જલ્દી આય લે ફટાફટ આલીને આવજો હા જલ્દી જમતા કાકા ફોન તો ઘેર હપ્તા આવું જ મારેલું આયો એ મેઘા હા બોલો તે મકારો આયો તો ના એમ તો ઘેર નહીં ચો જાય એ ખબર નહીં તો થક બહાર જાય અને તા કાકો ચો જાય મારા કાકોને ફરવા જાય તો એક કામ કરજી રે આ એક બંડલ તા કાકા નાલજે ને એક હેમતા કાકા નાલજો સારું એટલે તો પેલા મામા પૈસા લો ને દહીં સારું એટલે હું આલી દઈશ. હો એટલે ક્યાં તો ભૂલી ગયો એ મોન્ટુ હા આમ ગમે એ ભૂલી જાય મોન્ટુ રંગુભાઈ કહેજો એમાં કાકા આલે ને કે એવું થાય કે બીજા કોકને આલ્યા છે તું એમ ના કહેતો એ તો હું કહી દઈએ હો હા હા જેના પણ ફટોફટ પૈસા હાલતો હવે એટલે મારે બધું કામ પતી જાય કરી લે હું રમવું દેલા તા કાકો જો જ્યાં માં કાકો ફરવા જાય છો ચાલ ને અલા ખાસ્યું બે ત્રણ દાંત છે ઓ હાલ પેલો હેરો કહેતો તો મને ખબર નહીં રઘુભાઈ બધા ભેગા થઈ ગયા હોય તો તા કાકા પૈસા લઈ લે તા કાકા પૈસા આલજે હા હા હવે વાપરતો ના હા મગજ સમા બોલ અને વાત કહું હું નિહાળ નહીં આવતું સાહેબ કશું કોઈ ઓ શું કહેતા હતા અમે તમારે આવશે તમને એક્સી કાઢી ના દેવાની ચમ શું કહેતા હતા હું તો મને તો કહેતા પૂછ્યું વિચારો રખડ કરે સાહેબ આખો અને વાત કહું હું કાલ નિહાળ આવે તું કે સાહેબ પૂછી પછી વધારે જાવ પછી એક્સી આલ દે રાખો દે અને 15 રજા હા
ખબર નહીં મને. એટલે વરસાદની રજા આલી અમને ખબર હે. હું એટલે નિહાળ નહીં આવતો. આજે તું ભાઈ અને આ વાત કહું તમે નિહાળ ના જો કોક દાવ નિહાળ ભય પડવાની છે. અરે યાર, હુકમ બાપાનો અમારે તો ભણવાનું હોય તારા જેવું નીકળવાની છે. અરે આ ન એ નિહાળ બની હું કઈ જોતો રાતે આ ઈટો નહીં હતી ખબર પ્લાસ્ટિક ની ઈટો મેલી હતી. સપના જોયું છે સપનાથી. સપના નહીં લે સાચું કહું બસ સપના જ જોવી. તું ભણવા ના જતો હવે કાલથી હવે તારા મને- જેવું થોડ નહીં બનાવે અમારે. તો તું મને કાલ બોલાવવા આવજો ને હાલ તો ટાઈમ થાય અને સાહેબને કહેજો કાલે આવી જા મેઘુ આવી જા મેં કાઢી પાવ રમવા આવજો હો. હા હું કાલ આવી જાય આ એટલે માં કાકો પેલું પૈસા આગળ આપવાનું હતું ને એટલે ઘેર હતો થોડું કોમ હતું જો કે પા અમન બકાવાય હે. પાપા જહાજ પૈ જાય કે મને નહીં બનાવો. મારા કાકો મને ગુના પડું તો મારા કાકો મને રાતે ચોર કરી દે. આવડ વાદે ના રહેવાય ખરાબ વાદે. કાકા શું કરો ભાઈ આ તો અમને વાતો બધા ના લીધા હો હવે મમ શાંતિ રે એટલું બધું પૂરું થયું તાને અને કાકા એમ તો ભાગ રંગબાગ જ્યાંનો ભાગ કોઈ ઘેર નતા ચો જ્યાદા એ ફરવા જતા તે એમ છોકરાના હાથમાં આલી દીધા મને તીયો છોકરો છો ને એના તો આલી જ દે ને પૈસા પાછા કાકા તો આલી જાય તમે એની ચિંતા ના કરો હાર વેડ અંદર અને કાકા હું એમે કઈ ના આવ્યો કે પૈસા અંદરથી ઘાટતા ના લે હું પૈસા ગણી ના લે લેડ હવે વાળો તો તમે એટલો કચરો વાળ દો વાળી આવું અરંગુજી હા ગમે તે કપમ ફરવાની મજા આવી ગઈ તાડો. આજે ફરવા જઈએ તો બહુ મજા આવે એ ઉભા રહો ઓન ઠેલા તો ગયા અલે આપણો ગામનો રિક્ષાવાળો મળ્યો તો તે વાન ઠેલા બધા મેકી દીધા રિક્ષા. ઓને પછી કેટલો સામાન ભર્યો તો અરે ભૂલી ગયો. ઉપાડી ઉપાડી થાકી ગઈ એટલું ભરી ફરી તો જો તાર તાર તો. એક થેલો ઈયોનો લાયા તા એ ભરે પાવ ઉપર બીજો ભરે બોલે અરે. ત્યારે તાણ હું જાઉં અરે મહેમાન હેડો ખાઈને આવજો ઘેર ના નહીં ખાવાનું. હળો આટું તાર આવજો. એ મહેમાન પછી ચા પીવા આવજો કોક દાળ ઘેર તમે આયા બારોબાર ના આવી ગયા કેમ તું હલાજી ગયો હતા ને? વાલાજી જેવા છે હેડો ઘેર આવો હરંગુજી હા હું તો ઘેર જઈને હવે ડોસી રખવા કરશે કે હવે આયા હું ખેતરમાં જો હવે બધું સાફ કરો બોલો હવે બધું ખેતરમાં જઈને ઉઈ જવાનું હવે, આરામ. ઊંઘવા નહીં હજુ તો ખેતરમાં જવું પડશે બધું હમું કરવું પડશે ઓહો અમારે તો તમારે મમ્મી નવરા એ જ ઊંઘવી દઈએ વળી આ તો ફેર તાર સિટીમાં નવરા થાય એટલે ફેર ફરવા જાવ ખરો. ના બાપા હવે હાલ નહીં હવે 2-3 મહિના ચેડી હાલ નહીં જાઉં જ્યારે તમે ગોઠવો અને આપણે તૈયારી. અને અવલી તો સારી જગ્યાએ જવું અંશીએ સારી જગ્યાએ તમે હારી નથી જા તમે. અને સારી હતી પણ અંશીએ સારી જગ્યાએ એમ કીધું ભાઈ, યાર. કહો. છોકરા આપણે હવે કરશું કાકા હવે ઘર માટે કેવી વસ્તુ લાવીએ ને તે આપણા ભાઈઓએ કોઈ નહીં લાવ્યો તમારા એવું લાવીએ બૂમ પડી જાય ને બૂમ આખા ગામમાં. અલા એ બૂમ નહીં પડે ને લોકોને જેવું થાય આમ ભેગું પૈસા આવી જાય ના કાકા એટલે આપણા ઘર માટે જ લાવવાની એવું તો લાવશું આમાં કાકા કહું સમજી જાય ને પણ જાણી લાવશું કાકા કાલ સવારે 9 વાગે 9 વાગે ને હા તમારા ભાઈને બધાને કહેતા આવું કે અમારા ઘેર કાલ નવા મહેમાન આવે બધા જજો અત્યારે જઈને કહેતા બૂમ પડી દઈએ કાલ તો એટલે કીધું કરે આપણો બૂમ નહીં પડાવવાની એટલે કાકા હું એ સમજુ કે આ રીતના બૂમ ના પડાયો ગામમાં પણ ને તમારા ભાઈઓએ તમને હજુ કશું કરી આલ્યું કશું બળી જ છે ને તમારા ઉપર તો એટલે આપણે એવું તમારા ભાઈઓ જોડે નહીં ને એવું વસ્તુ લાવવાની હોય ના 9 વાગે પહેલા બધું લેતા આવજે તાન હા તો બધું હું લેતો આવ્યો અને તમારા ભાઈઓનું કહું કે અમારા ઘેર એક નવા મહેમાન આવી જજો હવે 9 વાગે વહેલા જ સારું એ કહેતા જલ્દી હા એ મૂર્ખા ઓય નહીં દેખાતો કો તમારા ઘર આટલાથી છે અરે ગાઈ કે નહીં હોય દેખાતો તને બોલ હું કામ હતું કે કાલ 9 વાગે અમારા ઘેર આવજો હો કેમ કાલ અમારા ઘેર મહેમાનો બના આ જીવન કણ જ રહેવાના હા આવા છીએ મહેમાન આવેલે તારા ઘેર વળી જિંદગી રહેવાના કણ તમે ખાલી આવજો ને તો કાલ 9 વાગે જો એ ઉભો રે ઈ તો હું આવી જઈએ મારા પેલા પોતે ટકતા બા લઈ જતા એ તો તમારા છોકરાને આલ્યા હતા હાલે તા આલ્યા તા હો હા એ તો ગમો જો આવે એટલે પૂછી જોઈએ કમ્પ્લીટ આલ્યા હો ને કઈ ને આગા પાછા કરે ને 25 કમ્પ્લીટ આલ્યા સારું એમ પૂછી લઈએ પણ તમારા ઘેર કોણ આવવાનું એ આવવાનું હો પણ નામ તો કે ભાઈ અમારા આટોજી મારા બાના આટોજી નામ તો કે એ બધું નહીં કહેવાનું હાલ એ તો તમે આવશો ને કઈ આવવાનું સરપ્રાઈઝ આલવાની તારા બાઈ આખી જિંદગી સરપ્રાઈઝ જ આલી બધા નથી આવી જાઉં છે આજે આવવાનું એમ તો કે 9 વાગે આવી જજો સારું હેડ આવી જઈએ અને આ બાએ વળી આખી જિંદગી બધા સરપ્રાઈઝ જ આલી જેના પૈસા લઈ જઈએ છીએ પાછા હાલવા આવ્યા પા કહીને સરપ્રાઈઝ આશી આખી જિંદગીમાં સરપ્રાઈઝ જ આલા હકાને
મને સરપ્રાઈઝ નહીં આલી હેડ ઓળી જાવું તો પડશે હવારમાં બાય હું સરપ્રાઈઝ રાખી જોવી તો પડશે મારે હું પેલા જેને કહેતો તો કે તમારે આવી સીધું ઊંઘી જ જાય આ તો હું ઊંઘું છું. રંગભાવ કરો હા, કોઈ નહીં આ દેખાતું નહીં કચરો વાળું કશો વાળો કાલે અમારે ઘેર આવતી 9 વાગે ચમ અમારે એક વસ્તુ લાવવાનું હોય. કેવી વસ્તુ એ વસ્તુ અમે લાવશું ને તો તમે બધા હેરાન થઈ જાઓ એવું કાલ 9 વાગે આવજો અને અહીંયા અંતા બધા જાય મને હું ખબર એમ તા પણ હું ચેડી ચેડી ફરું કે હું વાર રાખું એ ના આવે તો તમે ફોન કરીને કહેજો એવું ન ખાલી એનો બા આખી જિંદગી બધું નવું લાવતો જ રહ્યો ને વસાવતો જ રહ્યો મારે જવું જ પડશે કરારા હું નવું કાંડ કરીને મારે જોવું જ પડશે અને એ કાંડમાં મારે ને પડવું જ પડશે